Hello, good morning, all of you. Good morning. Good morning, good morning, good morning. Hello. Okay. So, good morning, all of you. Hello, my dear student. How are you? Welcome to your beautiful channel, Civis Physics Tutorial, the place where you learn the jackass things in the physics. Okay. So, good morning. થોડી વેઇટ કરીએ 2-3 મિનિટ બધાની પછી આપણે આપણો સેશન સ્ટાર્ટ કરીએ. ઓકે. સો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે ખૂબ સરસ મજાનો ટોપિક આપણે સમતલમાં ગતિમાં જોવા જઈ રહ્યા છીએ, રિવર બોટ કોન્સેપ્ટ. બરાબર, રિવર બોટ કોન્સેપ્ટ ખૂબ જ સરસ મજાનો ટોપિક છે, રિવર બોટ કન્સેપ્ટ. ઓકે. હેલો હેલો એવરીવન, વેલકમ. જલ્દી ફટાફટ જોઈન થઈ જાઓ બેટા. રિવર બોટ કન્સેપ્ટ. ઓકે, ચાલો જુઓ. આજે બેટા આપણે સમતલમાં ગતિમાં જોવાના છીએ રિવર બોટ કન્સેપ્ટ. ઓકે, ખૂબ જ સરસ મજાનો છે અને સાપેક્ષ વેગ ઉપર આધારિત છે. પહેલા તો આપણે એ સમજી લઈએ બેટા કે સાપેક્ષ વેગ શું છે. બરાબર, તો આપણે આ ટોપિક સમજવામાં વધારે મજા આવશે. સાપેક્ષ વેગ વિશે આપણે પહેલા ડિટેલમાં ચર્ચા કરી લઈએ. જો અહીંયા ચાલ, ખૂબ જ સરસ મજાનો સુપર્બ ક્લાસિક જબરજસ્ત ટોપિક બેટા, જેને આપણે કહીએ છીએ રિલેટિવ મોશન. અને સ્ટુડન્ટને આ ટોપિકમાં પ્રોબ્લેમ્સ વધારે આવે છે કારણ કે એનસીઈઆરટીમાં આ ડિટેલમાં નથી આપ્યું, ખાલી ઉપર ઉપર રિલેટિવ મોશન આપી દીધું છે, પણ એક્ઝામ્પલ્સ એને પૂછેલા છે આને રિલેટેડ. ઓકે, ચાલ તો આપણે સ્ટાર્ટ કરીએ બેટા. સાપેક્ષ વેગ પહેલા સમજી લઈએ, પછી આપણે રિવર બોટ કન્સેપ્ટ ઉપર જઈશું. બરાબર, સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ કોને કહેવાય? તો બેટા સાપેક્ષ વેગ એ કોઈ પણ બે પદાર્થોની ગતિની ચર્ચા આપણે કરવી હોય ત્યારે આપણે સાપેક્ષ વેગના કન્સેપ્ટનો યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલ આપો સર, જો સમજાવું હું તને. ધારો કે કોઈ એક પદાર્થ છે એ આ દિશામાં જાય છે વી એ ઝડપથી, કોઈ બીજો પદાર્થ છે એ આ દિશામાં જાય છે વી બી ઝડપથી. તમને એવું પૂછે કે એની સાપેક્ષે, જો આને લખાય કેમ તે સમજજો, એની સાપેક્ષે બી નો વેગ. જ્યારે આવું લખેલું હોય વી એ બી તો આને આવું વંચાય, એની સાપેક્ષે બી નો વેગ. બરાબર, જો આવું લખેલું હોય વી બી એ તો આને આમ વંચાય, બી ની સાપેક્ષે એ નો વેગ. બી ની સાપેક્ષે બેટા એનો વેગ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને હજુ વ્યવસ્થિત સમજવા માટે બેટા આ લોકો આવી રીતના આમ લખે છે, વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી, એની સાપેક્ષે બી નો વેગ, વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ, બી ની સાપેક્ષે એ નો વેગ. બરાબર, ખૂબ સરસ મજાનો કોન્સેપ્ટ છે, સુપર્બ ક્લાસિક જબરજસ્ત. ધ્યાનથી સમજજે કેવી રીતના આપણે આને સોલ્વ કરીશું. એની સાપેક્ષે બી નો વેગ અથવા બી ની સાપેક્ષે એ નો વેગ. સમજ્યા, જેની સાપેક્ષે શોધવો છે. સમજાવજો તને, હું પણ એક્ટિવા લઈને જાઉં છું, તું પણ એક્ટિવા લઈને જાય છે. બરાબર, આપણા બંનેની સ્પીડ સેમ છે. તારી પણ 30 કિલોમીટર પર કલાક, મારી પણ 30 કિલોમીટર પર કલાક. તો આપણે બંને જ્યારે એકબીજાની સાપેક્ષે જઈએ છીએ 30 કિલોમીટર પર કલાકની ઝડપ એક્ટિવા પર, તો આપણે એવું લાગશે કે આપણે એકબીજાની સાપેક્ષે સ્થિર અવસ્થામાં છીએ.
બરાબર? કેમ? કારણ કે તું હું જે બોલીશ તે તું એકદમ પરફેક્ટલી સાંભળી શકશે. અરે આપણે એક સાથે જો આ બે માર્કર છે, આ એક્ટિવા તારી ને આ એક્ટિવા મારી, આપણે બંને આમ સાથે ચાલતા હશું તો પેરેલલ સામસામે જે બોલતા હશો તે સંભળાશે. પણ સમજ, આ આગળ નીકળે છે અને આ પાછળ છે, આમ ચાલતા હશો તો સોરી ફોર ઇન્ટરપ્શન બેટા. ઓકે, ચાલો જો જ્યારે બેટા સમજ, ફરી પાછું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે આ એક એક્ટિવા તારી પાસે છે, એક એક્ટિવા મારી પાસે છે. બંને સાથે એક્ટિવા પર બેસીને જઈએ તો આપણે એવું લાગશે કે એકબીજાની સાપેક્ષે સ્થિર છો તમે. એટલે ભલે ચાલુ ગતિમાં હોય પણ લાગો તો એકબીજાની સામસામે વાત કરો તો સ્થિર જ કહેવાય ને. બીજી વાત કહું તમને, ટ્રેનમાં બેઠા છો, ટ્રેનમાં એકબીજાની સામસામે બેઠા છો, ટ્રેન ભલે ને ચાલે પણ તમે તો એકબીજાની સાપેક્ષે કેવા બેઠા છો? સ્થિર છો. પણ જે પ્લેટફોર્મ પર કોઈ ત્રીજો વ્યક્તિ ઊભો છે અને એ તમને જોશે તો ત્રીજા વ્યક્તિની સાપેક્ષે તમે કેવા હશો બેટા? ગતિમાન અવસ્થામાં હશો. અરે સમજાય છે? સમજાય તો બોલ યસ સર. તો એ કન્સેપ્ટ બેટા જેને આપણે કહીએ છીએ સાપેક્ષ વેગ, એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે. બોલ સમજાય તો યસ સર બોલ. તો શું કરવાનું? સમજ, મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ લખું છું. જેની સાપેક્ષે વેગ, એવું જરૂરી નથી કે વેગ જ આવે, અંતર પણ આવે, પ્રવેગ પણ આવે, બધું જ આવે. જેની સાપેક્ષે વેગ શોધવો હોય તેને સ્ટોપ કરી દો. તેને શું કરી દો બેટા? સ્ટોપ કરી દો. ચાલજો અહીંયા સમજ. બોલ, મારે કોની સાપેક્ષે શોધવો છે? બી ની સાપેક્ષે. તો બી ને સ્ટોપ કરવો છે. કેવી રીતના સ્ટોપ કરીશ? જેટલા વેગથી જાય છે એટલો જ વેગ ઊંધી દિશામાં આપી દો. બોલ, આ વીબી છે તો આ માઇનસ વીબી થઈ જશે. તો આ સ્ટોપ થઈ ગયો કે નહીં? હવે આને ભૂલી જાઓ. બોલ, તો વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી કેટલી થશે? તો આની તો છે જ વી. હવે કેટલી આવી આની? માઇનસ વીબી. એટલે હંમેશા બેટા એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જ્યારે બે પદાર્થ એક જ દિશામાં ગતિ કરતા હોય અને કોઈ એકની સાપેક્ષે બીજાનો વેગ શોધવો હોય તો આપણે લખીએ છીએ વીએ માઇનસ વીબી. કેમ લખીએ તે મેં તમને બતાવ્યું. બચ્ચાઓ ગોખી નાખે કે બે એક દિશામાં એટલે વચ્ચે માઇનસ આવે અને બે વિરુદ્ધ દિશામાં હોય તો વચ્ચે પ્લસ આવે. ગોખવાની કોઈ જરૂર નથી. એકને સ્ટોપ કરતા શીખો. શું કરતા શીખો બેટા? કોઈ એકને સ્ટોપ કરી દો. તો સર મારે વી બી વિથ રિસ્પેક્ટ ટુ એ શોધવું હોય તો કઈ વાંધો નહીં બેટા. વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ. બોલ, કોને સ્ટોપ કરીશું? એને સ્ટોપ કરીશું. કેવી રીતે સ્ટોપ કરીશું? તો વી એ આ દિશામાં છે એટલો જ વેગ આને આપો, માઇનસ વી એ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ કેટલું થશે? વેલોસિટી ઓફ બી માઇનસ વેલોસિટી ઓફ એ. અરે સમજાવી તો બોલ યસ સર બેટા કમેન્ટમાં ફાસ્ટ જલ્દી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ. તો આ બેટા આપણો હતો પહેલો કેસ સાપેક્ષ વેગમાં. બીજો કેસ શું છે સમજ. ધારો કે એક પદાર્થ વી એ ઝડપથી આ દિશામાં જાય છે અને બીજો પદાર્થ વી બી ઝડપથી આ દિશામાં જાય છે. સેમ કોન્સેપ્ટ તને કીધો છે બેટા કે વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી અને વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ શોધો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, આ એક પરિમાણીય ગતિમાં ઓલરેડી આવી ગયું છે. આપણે તો વેલોસિટી, આના કન્સેપ્ટ બહુ જબરજસ્ત છે બેટા. રેઇન મેઇન છત્રીવાળો પ્રોબ્લેમ આવશે, રિવર બોટ કોન્સેપ્ટ આવશે, પ્રોજેક્ટાઇલમાં પણ આનો યુઝ થશે. એટલે આ બેઝિક કોન્સેપ્ટ સમજવો જરૂરી છે. પછી પહેલામાં તમને બહુ મજા આવશે રિલેટિવ કોન્સેપ્ટમાં. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ચાલજો અહીંયા. મેં તને શું કીધું? વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી. તો વિથ રિસ્પેક્ટ ટુ બી શોધે છે તો બીને સ્ટોપ કરવાનું. પણ સમજ, ઓલરેડી અહીંયા આ વેગ છે, વેગ બંને વિરુદ્ધ દિશામાં છે. તો બોલ, આ ધન તો ઓલરેડી આ તને કયો આપેલો છે? ઋણ આપેલો છે. ઇઝ ઇટ ક્લિયર? બોલ, વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી કોને સ્ટોપ કરવાનું? જેની સાપેક્ષે છે એને સ્ટોપ કરો. બોલ, આને સ્ટોપ કરવો છે તો સ્ટોપ કરવા માટે હું શું કરીશ બેટા? આટલો જ વેગ જમણી બાજુ પ્લસ વીબી આપી દઈશ. આ માઇનસ વીબી પ્લસ વીબી 0 સ્ટોપ થઈ ગયું. હવે આ બંનેનું જોઈ લો, બંને એક જ દિશામાં છે એટલે એડિશન માટે વી એ પ્લસ વીબી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જ્યારે કોઈ એક પદાર્થ આ દિશામાં અને કોઈ બીજો પદાર્થ આ દિશામાં, એટલે બે પદાર્થ વિરોધ દિશામાં જતા હોય તો વેગનો સરવાળો શા માટે થાય તે સમજ પડી. ગોખવાની કોઈ જરૂર નથી. સ્ટુડન્ટ રટ્ટા જ મારે. બે સમાન દિશામાં એટલે બાદબાકી, બે વિરોધ દિશામાં એટલે સરવાળો. ગોખવાની કોઈ જરૂર નથી. સેમ થિંગ જો
વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ. હવે બી ની સાપેક્ષે એ નો વેગ, તો કોને સ્ટોપ કરવાનો? એ ને. બોલ, એને સ્ટોપ કરવો હોય તો વેલોસિટી એ આ દિશામાં છે, તો વિરુદ્ધ દિશામાં આપો તો માઇનસ વી એ થઈ જશે. હવે આ બેનું જોઈ લો, તો વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ, તો વેલોસિટી ઓફ બી કેટલી છે બેટા? માઇનસ વી બી માઇનસ વેલોસિટી ઓફ માઇનસ વી એ. ઇઝ ઇટ ક્લિયર? અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ધીસ 2 points are very most IMP. These 2 points are very most IMP. જો બે પદાર્થ સેમ દિશામાં જતા હોય તો એકબીજાની સાપેક્ષે વેગ કેટલો થાય, અને જો બે પદાર્થ વિરુદ્ધ દિશામાં હોય તો એકબીજાની સાપેક્ષે વેગ કેટલો થાય? સમજ પડી હોય તો બોલ યસ સર બેટા. અરે સમજ પડી હોય તો બોલ યસ સર જલ્દી ફટાફટ, તો આપણે પછી આગળ વધીએ. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે બેટા, સમજાયું? હા સર સમજાયું. ચાલો, ધીસ ઇઝ ધ કી પોઈન્ટ બેટા. વેરી મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ હતો આપણો આ સાપેક્ષ વેગ. હવે આપણે જોવા જઈ રહ્યા છે બેટા જબરજસ્ત આજનો ટોપિક આપણો રિવર બોટ કન્સેપ્ટ. મજા આવે એવો છે, સુપર્બ છે, ક્લાસિક છે, જબરજસ્ત છે. ઓકે ચાલ, જો જવા દઉં છું આને હવે જલ્દી. ઓકે સર, ચાલો. રિવર બોટ કન્સેપ્ટ, બરાબર. નદીમાં બેસીને આપણે એક છેડાથી બીજા છેડા તરફ જવાનું છે, તો કઈ દિશામાં કેવી રીતને બોટને ચલાવવી જોઈએ, ઓછામાં ઓછું અંતર, ઓછામાં ઓછો સમય, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ધ્યાનથી સમજજો બેટા. વેરી મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ છે રિવર બોટ કન્સેપ્ટ. ઓકે ચાલ, જો સમજ. ધારો કે આ નદી છે આપણી પાસે. આ શું છે બેટા? નદી. આ રહી આપણી નદી. ઇઝ ઇટ ક્લિયર? ધીસ વન ઇઝ અવર રિવર. ઓકે સર, ફાઇન. આ રિવર છે, બરાબર. બોલ, પાણીનો પ્રવાહ આ દિશામાં છે, બધો સદિશનો ખેલ છે બેટા. તો આઈરો વેલોસિટી ઓફ રિવર, વીઆર ને આપણે શું કહીએ બેટા? વેલોસિટી ઓફ રિવર. તો હું અહીંયા લખી દઉં છું વીઆર બરાબર નદીનો વેગ. વીઆર ને આપણે શું કહીએ છીએ બેટા? નદીનો વેગ. હવે ધ્યાનથી સમજજે. ધારો કે આ એક પોઈન્ટ છે, બિંદુ છે, આયરું એ બિંદુ, બરાબર. આને ઓ બિંદુ કહી દઉં. ચાલો ધ્યાનથી સમજજો બેટા. વેરી મોસ્ટ આઈએમપી. ઓ બિંદુ, અહીંયા મારું ઘર છે. શું છે બેટા? મારું ઘર છે. મારા ઘરની એક્ઝેક્ટ સામે, બરાબર, મારું ઘર નદી કિનારે છે, અને નદી કિનારે મારા ઘરની એક્ઝેક્ટ સામે આ પોઈન્ટને હું નામ આપી દઉં એ. અહીંયા બેટા મેળો ભરાયેલો છે. શું ભરાયેલો છે? મેળો. મારે ઘરેથી મેળામાં જવું છે. હમણાં જન્માષ્ટમી, સાતમ આઠમ નજીક આવી રહી છે, તો મેળો પણ આવતો હશે. ઇઝ ઇટ ક્લિયર? મારે મારા ઘરેથી મેળામાં જવું છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? પણ વચ્ચે નદી આવી જાય છે, તો મારે કમ્પલસરી ક્યાં તો મને સ્વિમિંગ કરતા આવડવું જોઈએ, ને ક્યાં તો મને કોઈ બોટમેન ઓળખતો હોવો જોઈએ, બરાબર. ચાલો, તો અહીંયા બેટા એક બોટમેન છે. એ બોટમેન, સમજ, આ એક્ઝેક્ટ મારું લંબ અંતર છે અહીંયાથી. અહીંયા એક બોટમેન છે, બરાબર, હોડીવાળો છે. હું હોડીમાં બેસી અને અહીંયાથી સામા કિનારે જઉં છું. ઇઝ ઇટ ક્લિયર? તો હોડીમાં પહેલો હોડીવાળો શું કરશે? સર પહેલાં તો પૈસા લેશે ને, મફતમાં થોડી બેસાડે. હા, કંઈ વાંધો નહીં, ચલો પૈસા લઈને હોડીમાં બેસી ગયા. હવે હોડીવાળો શું કરે છે? સમજ. હોડીવાળો, જે હોડીમાં તમે બેઠા, એ હોડી, સમજજે, હોડી પાણીની સાપેક્ષે આ દિશામાં જાય છે. હોડી પાણીની સાપેક્ષે આ દિશામાં જાય છે. આ લંબ સાથે થીટા માપનો ખૂણો બનાવીને. કયા માપનો ખૂણો બનાવીને બેટા? થીટા માપનો ખૂણો બનાવીને. તો આ દિશામાં જે ગયો, આને આપણે કહીએ છીએ વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર. અરે સમજ પડી. આને આપણે કહીએ છીએ બેટા VBR. VBR નો મિનિંગ થાય શું? થાય VBR નો મિનિંગ બેટા વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર, એટલે કે નદીની સાપેક્ષે હોડીની ઝડપ અથવા હોડીનો વેગ. અરે સમજાય તો બોલ યસ સર બેટા. સમજાય તો બોલ યસ સર. તું પાણીની સાપેક્ષે હોડીવાળો તને આ બાજુ લઈ જાય છે, પણ સીધી વાત છે, પાણીના પ્રવાહની દિશા આ બાજુ છે, એટલે હોડીવાળો આમ જશે તો પાણીનો પ્રવાહ તને આ બાજુ ધક્કો મારશે. એટલે સમજ, એ ધક્કો મારતા ધારો કે તું પહોંચી ગયો અહીંયા.
ઇઝ ઇટ ક્લિયર? તો જો તું પહોંચે છે જે દિશામાં એને આપણે કહીએ છીએ વેલોસિટી ઓફ બોટ. એકચ્યુઅલમાં તમે ગયા આ બાજુ પાણીની સાપેક્ષે, પહોંચ્યા ક્યાં બેટા? પહોંચ્યા અહીંયા. તો વીબી, જો એક ત્રીજો પોઈન્ટ આવ્યો વીબી, એને આપણે કહીએ છીએ બોટ એટલે કે હોડીની ઝડપ. હોડીની ઝડપ અથવા જો વેગ આવે તો વેગ અને મૂલ્ય હોય તો ઝડપ. અરે આટલા કોન્સેપ્ટ સમજ પડી બેટા? આ ત્રણ કોન્સેપ્ટ સાથે આપણે રમવાનું છે. આમાં સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર જલ્દી ફાસ્ટ. ઇઝ ઇટ ક્લિયર? આ ત્રણ કોન્સેપ્ટ સાથે આપણે રમવાનું છે આમાં. જલ્દી ફાસ્ટ. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. વેલોસિટી ઓફ બોટ, વેલોસિટી ઓફ રિવર. સમજાય છે? ઓકે, ડન. હા સર, ચાલો સમજાય છે. ચાલજો હવે. વેરી વેરી મોસ્ટ આઈએમપી બેટા. બોલ, મેં તને સમજાવેલું. આ વીબીઆર થીટા ખૂણે છે તો વીબીઆર ના બે ઘટક પડશે. જો બેટા, વીબીઆર નો આ એક ઘટક પડશે વીબીઆર કોસ થીટા. જે અક્ષ સાથે ખૂણો બનાવે એને કોસ કહેવાય. અને આ ઘટક પડશે બેટા વીબીઆર સાઇન થીટા. અરે સમજાય તો બોલ યસ સર. આ વેલોસિટી ઓફ રિવર નદીના પ્રવાહનો વેગ છે. એ પણ મેં તને કીધેલું કે સદિશ રાશિને દિશા બદલ્યા વગર ગમે ત્યાં સેટ કરી શકો. તો આ વીઆર ને હું સેટ કરી દઉં છું. આ રહી જો વીઆર પ્રવાહની દિશા. આ આપણા બેટા જનરલ કોન્સેપ્ટ હતા જે આપણે ગોઠવી નાખ્યા. હવે આપણે રમવાનું છે રમત. કઈ રમત રમવાની છે કે ભાઈ પદાર્થને અહીંયાથી અહીંયા પહોંચતા કેટલો સમય લાગે? બરાબર. પદાર્થને ઓછામાં ઓછું અંતર કાપતા કેટલો સમય લાગે? પદાર્થ મિનિમમ સમયમાં ક્યાં પહોંચી શકે? અલગ અલગ કોન્સેપ્ટ વિશે વાત કરવાની છે. આમાં સમજ પડી હોય તો બોલ યસ સર. બોલ ઇઝ ઇટ ક્લિયર? આ બધા ફંડા ક્લિયર થયા તારા? જો ફંડામેન્ટલ ક્લિયર થયું હોય તો આપણે આમાં આગળ હવે ડિસ્કશન કરીએ. ઇઝ ઇટ ક્લિયર બેટા? ડન? ઓકે, 100% શ્યોર? ઓકે સર, ચાલો શ્યોર. હવે સમજ. ધારો કે નદીની પહોળાઈ આપણે આપેલી છે ડી. નદીની પહોળાઈ કેટલી આપેલી છે બેટા? ડી આપેલી છે. નદીની પહોળાઈ કેટલી આપેલી છે બેટા? ડી આપેલી છે. ઇઝ ઇટ ક્લિયર? ચાલજો. હવે જો આનો મારે બીજો બેટા ડાયાગ્રામ ડ્રો કરવો હોય ને તો હું આવી રીતના પણ કરી શકું. સમજ. બોલ, આ દિશામાં એક સદિશ આ દિશામાં છે, એક સદિશ આ દિશામાં છે, બંને સદિશ વિરુદ્ધ દિશામાં છે. પણ માણસ પહોંચે છે આ દિશામાં પહોંચે તો આ બંનેમાં સૌથી વધારે વેગની વેલ્યુ કઈ? વીઆર ની હોય. વીઆર હોય તો જ આ દિશામાં પહોંચે. જો વીબીઆર સાઇન થીટા હોય તો આ દિશામાં એ ઘસેડાતો જાય. ઓકે, તો આ બંને વિરુદ્ધ દિશામાં છે બેટા. તો આ એનો એક કમ્પોનન્ટ સદિશનો પડશે આપણો વીઆર માઇનસ વીબીઆર સાઇન થીટા. This one is one component. Is it clear? ચાલ, આ બીજો કમ્પોનન્ટ તો છે જ આપણી પાસે VBR cos થીટા. તો જો અહીં રહ્યું VBR cos થીટા અને આ પરિણામી સદિશ તો છે જ VB. જો આ પરિણામી સદિશ VB જે પહોંચ્યો તે આ આપણો ફાઇનલ ડાયાગ્રામ ડ્રો થઈ ગયો રિવર બોટ કોન્સેપ્ટનો. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. એમાં પહેલો કોન્સેપ્ટ બેટા, પહેલું ફોર્મ્યુલા આપણું બનશે ફોર્મ્યુલા નંબર 1. ધ્યાનથી સમજજે, વેરી વેરી મોસ્ટ આઈએમપી, કે નદીને ઓળંગવા માટે કેટલો સમય લાગે? નદીને ઓળંગવા માટે લાગતો સમય. બોલ, નદીને ઓળંગવા માટે લાગતો સમય. તો સમયનું સૂત્ર શું થાય સર? ચેપ્ટર નંબર 3 માં આવું આવતું હતું, તમને ખ્યાલ હોય તો. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અરે આવું કંઈક હતું કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો બોલ અહીંયા શું આવશે બેટા? સમય બરાબર માટે સમય બરાબર અંતર. બોલ કેટલું અંતર છે? અંતર છે સર ડી. તો અહીંયા આવશે ડી છેદમાં. બોલ આ દિશામાં જાય છે તો આ દિશામાં કયો વેગ એને મદદ કરશે? VBR cos થીટા. એટલે અહીંયા આવશે ડી upon VBR cos થીટા. વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા. બોલ બેટા સમજમાં આવ્યું હોય તો યસ સર. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. સુપર ક્લાસિક જબરજસ્ત એક નંબર ફોર્મ્યુલા છે આ. અરે સમજાયું તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? વેરી વેરી મોસ્ટ આઈએમપી કે કોઈ પણ પદાર્થ, કોઈ પણ
સ્વિમર, જો એવું જરૂરી નથી કે અહીંયા બોટમેન જ આવી શકે, સ્વિમર પણ આવી શકે. સ્વિમર સ્વિમિંગ કરીને અહીંયાથી ત્યાં જાય છે તો અહીંયા VBRની જગ્યા પર VMR આવી જાય. માણસનો વેગ નદીની સાપેક્ષે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, બોલ. તો તને એવું પૂછે કે ભાઈ એક કાંઠેથી બીજા કાંઠે પહોંચતા કેટલો સમય લાગે, તો સમય ઇઝ ઇક્વલ ટુ D/VBR cos થીટા. હવે સમજ, આ મારું ઘર છે, મેળો અહીંયા ભરાયેલો છે, પણ હું પહોંચ્યો ક્યાં? અહીંયા. બરાબર, મારા ઘરેથી નીકળો, બોટમેને મને અહીંયા પહોંચાડ્યો, પણ મેળો તો અહીંયા ભરાયેલો છે. તો બોલ, આટલું અંતર મારે વધારાનું કાપવું પડે કે ન કાપવું પડે? આને કહેવાય ડ્રિફ્ટ. આને શું કહેવાય બેટા? ડ્રિફ્ટ. ડ્રિફ્ટ એટલે વધારાનું અંતર. ડ્રિફ્ટનો મિનિંગ શું થાય બેટા? વધારાનું અંતર. તો જો બીજો કોન્સેપ્ટ અહીંયા, વધારાનું અંતર, વધારાનું અંતર જેને આપણે કહીએ છીએ ડ્રિફ્ટ. બોલ, ડ્રિફ્ટ એટલે અંતર છે. તો અંતર બરાબર શું થાય? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. બોલ, વધારાનું અંતર આપણે એક્સ અક્ષની દિશામાં કાપીએ છીએ. તો એક્સ અક્ષની દિશામાં ડ્રિફ્ટ એટલે કે AB. બોલ, એક્સ અક્ષની દિશામાં ડ્રિફ્ટમાં વેગમાં કોનો હાથ? તો વેગમાં ભાઈ આ ભાઈનો હાથ છે. VR માઇનસ VBR સાઇન થીટા. તો VR માઇનસ VBR સાઇન થીટા ઇન્ટુ કેટલો સમય લાગે? તો સમય જો આર્યો હોદ્યો તે કેટલો છે? D/VBR cos થીટા. વેરી વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા બેટા ડ્રિફ્ટ માટેનું. જનરલ ફોર્મ્યુલા આપણે પ્રૂફ કર્યું ડ્રિફ્ટ માટેનું. વેરી વેરી મોસ્ટ IMP. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર, ધીસ ઇઝ વેરી વેરી મોસ્ટ IMP કન્સેપ્ટ. ઇઝ ઇટ ક્લિયર બેટા? જલ્દી ફાસ્ટ. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. જલ્દી. બેટા બધાનો આન્સર નીચે આવવો જોઈએ. જલ્દી ફાસ્ટ. ઓકે, ડન. ઓકે, ચાલ. તો બેટા આ બે ફોર્મ્યુલા આપણે બે કન્સેપ્ટ જોયા. બરાબર, કે નદીને ઓળંગવા માટે કેટલો સમય લાગે? તો આ સમયનું ફોર્મ્યુલા છે D/VBR cos થીટા. અને બીજું છે કે કેટલું વધારાનું અંતર કાપવું પડે, જેને ડ્રિફ્ટ કહીએ છીએ. તો ડ્રિફ્ટ ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય. તો આ દિશામાં ઝડપ કેટલી છે? તો VR માઇનસ VBR સાઇન થીટા D/VBR cos થીટા. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, ચાલ. હવે બેટા આપણે બે અગત્યના પોઈન્ટ જોવાના છે કે ઓછામાં ઓછો સમય અને ઓછામાં ઓછું અંતર. બોલ, ઓછામાં ઓછું અંતર કેવી રીતના કાપે? તો સીધી વાત છે ભાઈ, પ્રવાહની દિશામાં હોડીને ચલાવો તો ઓછામાં ઓછું અંતરે તમે પહોંચી જશો. સોરી, ઓછામાં ઓછા સમયમાં તમે પહોંચી જશો. અરે સીધી વાત છે ભાઈ, સમજ. સામે તું છે, વચ્ચે પાણીનો પ્રવાહ છે, અને અહીંયા તારે આવવું છે મારી પાસે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, વચ્ચે પાણીનો પ્રવાહ છે. ઓકે, હવે તું વિચાર કર કે તારે ઓછામાં ઓછા સમયમાં નદીને ઓળંગવી છે. નદીમાં તારે વધારે સમય કાઢવો નથી. ભલે તું ચાલીને કાઢી નાખે, પણ નદીમાં તારે વધારે સમય કાઢવો નથી. તો તું શું કરીશ? જે દિશામાં નદીનો પ્રવાહ છે એ દિશામાં તું તરવાનું સ્ટાર્ટ કર. એટલે તે ત્યાંથી તરવાનું સ્ટાર્ટ કર્યું. નદીનો પ્રવાહ આ દિશામાં છે. જેવું તરવાનું સ્ટાર્ટ કરીશ એટલે નદીનો પ્રવાહ તને હેલ્પફુલ થશે, હેલ્પફુલ થશે, હેલ્પફુલ થશે. તું અહીંયા પહોંચી ગયો. પછી અહીંયાથી અહીંયા દોડીને મારી પાસે આવી જઈશ તું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો એક કોન્સેપ્ટ મગજમાં રાખજો બેટા. જ્યારે પણ એવું પૂછે કે ઓછામાં ઓછો સમય, ઓછામાં ઓછો સમય, તો તારે હંમેશા નદીના પ્રવાહની દિશામાં તરવાનું સ્ટાર્ટ કરવાનું. એટલે તું ઓછામાં ઓછા સમયમાં સામેની બાજુ પહોંચી જઈશ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ. જો અહીંયા ફરી પાછું આપણે વાત કરીએ આગળ. ઓછામાં ઓછો સમય એટલે પહેલો કોન્સેપ્ટ છે બેટા આપણો ઓછામાં ઓછો સમય એટલે કે T મિનિમમ. ઓકે, ચાલ. તો સમયનું સૂત્ર શું હતું બેટા? સમયનું સૂત્ર હતું T બરાબર D/VBR cos થીટા. D/VBR cos થીટા. હવે સમજ. બોલ, D એટલે કે નદીની પહોળાઈ. નદીની પહોળાઈમાં કોઈ ફેરફાર ન થાય, નદીની પહોળાઈ અચળ હોય. બીજું VBR વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ મેઇન. એ બી શરૂઆતમાં તમારી ફિક્સ આપેલી હશે, એ જ હશે. બદલાશે કોણ? cos થીટા. બોલ, તારે મહત્તમ ન્યૂનતમ સમયમાં પહોંચવું છે T મિનિમમ. બોલ, T મિનિમમ થવા માટે તારો જે છેદમાં cos થીટા છે,
કોસ થીટા કેવો થવો જોઈએ બેટા? મહત્તમ થવો જોઈએ. અને કોસ થીટાની મહત્તમ કિંમત કેટલી બેટા? 1. તો વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા બેટા કે ટી મિનિમમ થવા માટેની શરત શું? તો ટી મિનિમમ થવા માટે D/VBR. વેરી વેરી મોસ્ટ આઈએમપી. કોસ થીટાની મહત્તમ કિંમત કેટલી તો સમજ. કોસ થીટાની મહત્તમ કિંમત 1. કોસ થીટાની મહત્તમ કિંમત 1 ક્યારે મળે બેટા? થીટા બરાબર 0 ડિગ્રી મળે. ઇઝ ઇટ ક્લિયર? તો આ કન્સેપ્ટમાં થીટા બરાબર 0 ડિગ્રી મૂકી દે તો સમજ મારા બેટા. સમજ. વેરી વેરી મોસ્ટ આઈએમપી. બોલ cos 01 એટલે આ તને મળી ગયું VBR. બોલ sin 00 એટલે આ પદ 0 એટલે આ તને મળશે ખાલી VR. તો આ તારો પરિણામી સદિશ તને મળશે VB. પરિણામી સદિશ કેટલો મળ્યો બેટા? VB. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, એટલે તું ટી મિનિમમ બરાબર D/VBR પણ લખી શકે. અને કોઈ વાર તને એમ પણ પૂછે કે મહત્તમ સમયમાં જે અંતર કાપેલું છે એના માટે વેલોસિટી ઓફ બોટ શોધો, તો અહીંયાથી તું આમ પણ લખી શકે VB બરાબર વર્ગમૂળમાં VBR નો વર્ગ વત્તા VR નો વર્ગ. એટલે આ નવું સૂત્ર તારું આવું પણ બને બેટા. ટી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ D/√VB² માઇનસ VR સ્ક્વેર. વેરી વેરી મોસ્ટ આઈએમપી. વેરી વેરી મોસ્ટ આઈએમપી. આ બંનેમાં કન્ફ્યુઝ નહીં થતા. આ મિનિમમ ટાઈમ છે, આ ખાલી ટાઈમ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ટી મિનિમમ પૂછેલું હોય બેટા ત્યારે આ બે જ કન્સેપ્ટનો યુઝ કરવાનો. 3 રાશિ સાથે આપણે રમવાનું છે, VBR, VB અને VR. કેવી રીતના ક્વેશ્ચનમાંથી ઓળખવાનું એ હું તમને શીખવાડીશ. બરાબર? તમને એવું કીધું હશે કે ભાઈ એક સ્વિમર છે એ આ દિશામાં જાય છે, બરાબર? પછી એમ કીધું હશે કે એક બોટવાળો છે એ આટલી સ્પીડથી જાય છે. તો આ બધા ક્વેશ્ચનમાં જે હિન્ટ આપેલી હશે એ ઓલવેઝ VBR, VMR આ કન્સેપ્ટ હશે તમને, બરાબર? VBR, VMR આ કન્સેપ્ટ તમને અંદર ક્વેશ્ચનમાં આપેલો હશે અને તમને VB શોધવાનું કીધું હશે. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઓછામાં ઓછા સમય માટેનું વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા. જ્યારે પણ ઓછામાં ઓછો સમય એવું કીધું હોય ત્યારે આપણે આ કન્સેપ્ટ યુઝ કરીશું. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાતું હોય તો બોલ યસ સર. તો આપણે આગળ વધીએ પછી. ઓછામાં ઓછો સમય. ઓકે બેટા, ફાસ્ટ જલ્દી રિપ્લાય આપો કમેન્ટમાં. ઓકે ડન. ઓકે સર, ચાલો ડન. હવે છે બેટા એક કામ પડીતું આપણું કે ઓછામાં ઓછો સમય. બોલ ઓછામાં ઓછો સમય તે ક્યારે યુઝ કર્યો? તું સામે છે, હું અહીંયા છું, બરાબર? નદી આ દિશામાં વહી રહી છે તો તું નદીની દિશામાં જઈશ, અહીંયા પહોંચીશ અને પછી ભલે નદીની બહારથી તું દોડતો દોડતો આવી જાય છે. હવે ઓછામાં ઓછું અંતર. ઓછામાં ઓછું અંતર એટલે શું ખબર બેટા? તું ત્યાં છે, હું અહીંયા છું, એક્ઝેક્ટ તારે મારી સામે આવવાનું છે. એટલે બોલ, જો તું નદીના પ્રવાહની દિશામાં જર્ની શરૂ કરીશ તો તું મારી સામે નહીં આવી શકે. એટલે તારે આ દિશામાં જવું પડશે. તું જેવો આ દિશામાં જઈશ પાણીનો પ્રવાહ ધક્કો મારશે, જેવો આ દિશામાં જઈશ પાણીનો પ્રવાહ ધક્કો મારશે, જેવો આ દિશામાં જઈશ પાણીનો પ્રવાહ ધક્કો મારશે, એક્ઝેક્ટ તું મારી પાસે પહોંચી જઈશ. ઇઝ ઇટ ક્લિયર? સમજ. વેરી વેરી મોસ્ટ આઈએમપી બેટા. બોલ, વેલોસિટી ઓફ રિવર પાણીના પ્રવાહની દિશા આ છે, VBR સાઇન થીટાની દિશા આ છે. જો આ બંને ઘટક, એક આ બાજુ છે ને એક તીર આ બાજુ છે, બોલ આ બંને તીર બેલેન્સ કન્ડિશનમાં ચાલશે. બેલેન્સ કન્ડિશનમાં ચાલશે. બેલેન્સ કન્ડિશનમાં ચાલશે. બેલેન્સ કન્ડિશનમાં કેમ ચાલે? ધારો કે આ ભાઈ અહીંયાથી આમ તરવાનું સ્ટાર્ટ કરે, પાણીનો પ્રવાહ આમ ધક્કો મારે. અહીંયાથી આમ તરવાનું સ્ટાર્ટ કરે, પાણીનો પ્રવાહ આમ ધક્કો મારે. અહીંયાથી આમ તરવાનું સ્ટાર્ટ કરે, પાણીનો પ્રવાહ આમ ધક્કો મારે. એટલે કે આ બંને ઘટક જો બેલેન્સ કન્ડિશનમાં હશે તો આ ઇઝીલી અહીંયાથી અહીંયા પહોંચી શકશે. તો બોલ, ઓછામાં ઓછા અંતર માટેની કન્ડિશન તને જાતે જ મળી ગઈ. કઈ કન્ડિશન? કે આ બંને ઘટક સમાન હોવા જોઈએ. કેવા હોવા જોઈએ બેટા? સમાન હોવા જોઈએ. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે ડન. તો હું આને જવા દઉં છું અહીંયાથી. હવે આપણે વાત કરીએ ઓછામાં ઓછા સમય માટે. સેકન્ડ કન્સેપ્ટ. અરે બેટા, મજા આવે છે કે કંટાળો આવે છે? મજા આવે તો લખો સર યસ સર. એન્જોયિંગ ધ કન્સેપ્ટ. ઓકે, ઓછામાં ઓછું અંતર. ઓછામાં ઓછું અંતર
બોલ ઓછામાં ઓછું અંતર ક્યારે કાપી શકશે બેટા? વીઆર બરાબર વીબીઆર સાઇન થીટા, વીઆર બરાબર વીબીઆર સાઇન થીટા. જો સવાલ કેવો પૂછાય એને એક્ઝેક્ટ સામેની બાજુ પહોંચવું છે આવું લખે, અથવા એને એવું લખેલું હોય કે નદીના પ્રવાહની લંબ દિશામાં ગતિ કરે છે, તો નદીનો પ્રવાહ આ બાજુ લંબ દિશા એટલે આ દિશામાં ગતિ કરે છે. એનો મિનિંગ પણ શું થાય? ઓછામાં ઓછું અંતર. તો સ્વિમરે બોટમેને કેટલા ખૂણે તરવું જોઈએ? બરાબર. તો બોલ અહીંયાથી ખૂણો મળી ગયો તને, બહુ સિમ્પલ કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વીઆર upon VBR. That's it. Very most IMP formula બેટા, very most IMP formula. આ થીટા જે મળશે બેટા એ આ લંબ સાથેનો ખૂણો મળશે. તને એવું પૂછે કે નદીના પ્રવાહ સાથે ખાલી જગ્યા ખૂણો બનાવે. નદીના પ્રવાહ સાથે ખાલી જગ્યા ખૂણો બનાવે. તો બોલ નદીનો પ્રવાહ એટલે આની સાથે કેટલો ખૂણો? તો સીધી વાત છે બેટા. બોલ આ ખૂણો તને મળી ગયો, આ ખૂણો 90. તો જે પણ ખૂણો આવે એમાં 90 એડ કરી દો તો 90 પ્લસ થીટા. ધારો કે તારો થીટા આવે છે 30 ડિગ્રી, તો 90 પ્લસ થીટા એટલે 120. બોલ ધારો કે આવ્યો 60 ડિગ્રી, તો 90 પ્લસ 60 એટલે 150 ડિગ્રી નદીના પ્રવાહની સાથે બનાવે. અરે સમજાય છે બેટા? સમજાય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ બેટા હતો રિવર બોટ કન્સેપ્ટ. very most IMP river boat concept. Is it clear? સમજાતું હોય તો બોલ યસ સર. એકાદ એક્ઝામ્પલ લઈ લઈએ આપણે સાથે એટલે તમને વધારે મજા આવે. ઓકે ચાલ જલ્દી ફટાફટ, જલ્દી ફાસ્ટ બેટા કમેન્ટ કરો સમજમાં આવ્યું હોય તો. ચાલ એક એક્ઝામ્પલ સાથે આપણે સોલ્વ કરીએ એટલે તમારો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય. ઓકે જવા દો, સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ એટલે આપણે આગળ વધીએ પછી. ઓકે સર ચાલો જવા દો, બધી મગજમારી જવા દો. હું ખાલી ફોર્મ્યુલા રાખું, બાકી બધું જવા દઉં છું. ચાલો જુઓ ક્વેશ્ચનમાં શું આપેલું છે તે ધ્યાનથી સમજજો. અ બોટ કેન બી રોડ એટ 5 મીટર પર સેકન્ડ ઇન સ્ટીલ વોટર. એટલે એવું કીધું છે કે એક શાંત પાણીમાં એક હોડી 5 કિલોમીટર પર કલાકની ઝડપે જાય, 5 મીટર પર સેકન્ડની ઝડપથી જાય છે. મીટર પર સેકન્ડ જ છે ને? હા મીટર પર સેકન્ડ છે શાંત પાણીમાં. જ્યારે આ ટાઈપનો કોન્સેપ્ટ બેટા આપેલો હોય એટલે સમજવાનું કે પાણીની સાપેક્ષે જાય છે. ઇઝ ઇટ ક્લિયર? એટલે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર આપણે આપેલું છે 5 મીટર પર સેકન્ડ. જો આ રહ્યું વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર 5 મીટર પર સેકન્ડ આપણે આપેલું છે. બીજું કીધેલું છે કે નદીની પહોળાઈ 200 મીટર છે, એટલે કે આ ડીની કિંમત આપણે આપી દીધેલી છે બેટા 200 મીટર. ઇઝ ઇટ ક્લિયર? પછી બીજું એવું કીધું છે બેટા કે રિવર ફ્લો ફ્રોમ સાઉથ બેંક ટુ નોર્થ બેંક. સાઉથ ટુ નોર્થ એટલે સમજ, ધારો કે સાઉથ નોર્થ ખબર પડે બેટા? ઓકે જો આને કહેવાય નોર્થ, આને કહેવાય સાઉથ, આને કહેવાય ઈસ્ટ, આને કહેવાય વેસ્ટ. ઇઝ ઇટ ક્લિયર? નોર્થ એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઓકે ચાલજો ક્વેશ્ચનમાં શું કીધું છે? સાઉથ ટુ નોર્થ એટલે કે પાણીનો પ્રવાહ આ દિશામાં જાય છે. ઓકે એવું જ કીધું છે ને, રિવર ફ્લો ફ્રોમ. કંઈ વાંધો નહીં, આપણે આ રિવરને આમ ઊંધી કરી નાખો તો પણ ચાલે, પણ અત્યારે દિશાને છોડો નહીં, અત્યારે આની પર ફોકસ કરો. ઇઝ ઇટ ક્લિયર? ઓકે તો આપણે એવું કીધું છે કે ધ રિવર કરંટ હેઝ યુનિફોર્મ વેલોસિટી 3 મીટર પર સેકન્ડ ડ્યુ ઈસ્ટ. ઈસ્ટ એટલે કે આ દિશામાં, ઈસ્ટ દિશામાં બેટા વેલોસિટી ઓફ રિવર એટલે કે પાણીનો વેગ આપણે આપેલો છે 3 મીટર પર સેકન્ડ. બોલ બધો કન્સેપ્ટ આપણે આપી દીધો. વેલોસિટી ઓફ રિવર નદીનો વેગ આપણે આપેલો છે 3 મીટર પર સેકન્ડ. બરાબર. વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર આપણે આપેલો છે 5 મીટર પર સેકન્ડ. તો પહેલો સવાલ બેટા એવો પૂછેલો છે કે ટુ ક્રોસ ધ રિવર પરપેન્ડિક્યુલરલી. બરાબર. તો એને એવું કીધું છે ભાઈ કે પ્રવાહની સાપેક્ષે, ધ્યાનથી સમજજો, પ્રવાહની સાપેક્ષે લંબ, પ્રવાહની સાપેક્ષે લંબ એટલે કે આ દિશામાં જો એને નદીને ક્રોસ કરવી હોય તો લંબ સાથે કેટલો ખૂણો બનાવેલો હશે? બેટા હમણાં જ જસ્ટ મેં તમને કોન્સેપ્ટ કરાવ્યો, જસ્ટ હમણાં કોન્સેપ્ટ કરાવ્યો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આટલો ડેટા આપણે આપેલો છે, બોલ જસ્ટ કોન્સેપ્ટ કર્યો,
કયું ફોર્મ્યુલા યુઝ કરીશું આપણે? જવા દો આને સર, જવા દો આને. ચાલ બોલ, ખૂણો શોધવાનો છે તો પહેલો શું સૂત્ર થાય? યાદ કર, આપણે જોયું VBR sin થીટા બરાબર VR. તો sin થીટા ઇઝ ઇક્વલ ટુ વોટ? sin થીટા ઇઝ ઇક્વલ ટુ વોટ? જસ્ટ અ મિનિટ બેટા. sin થીટા ઇઝ ઇક્વલ ટુ વોટ બેટા? જો અહીંયા sin થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા ઇઝ ઇક્વલ ટુ વોટ? sin થીટા ઇઝ ઇક્વલ ટુ VR અપોન VBR. એટલે અહીંયા આવશે VR અપોન VBR. બોલ, VR ની વેલ્યુ તને આપેલી છે 3 અને VBR ની વેલ્યુ છે 5. એટલે અહીંયા આવશે 3/5. બોલ, 3/5 ક્યારે મળે? જ્યારે થીટા બરાબર 37 ડિગ્રી. અરે યાદ આવ્યું કંઈ? યાદ આવ્યું હોય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર બેટા? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઓકે, ડન. ઓકે સર, ચાલો બોલ. બીજો ક્વેશ્ચન બેટા એવો પૂછેલો છે, ટાઈમ ટેકન ટુ ક્રોસ ધ રિવર. ટાઈમ ટેકન ટુ ક્રોસ ધ રિવર. મિનિમમ ટાઈમ એવું કંઈ નથી પૂછેલું, ખાલી એમ પૂછેલું છે ટાઈમ ટેકન ટુ ક્રોસ ધ રિવર. રિવરને ક્રોસ કરવા કેટલો ટાઈમ લાગે? તો આર યુ ટાઈમનું ફોર્મ્યુલા બોલ. ટી ઇઝ ઇક્વલ ટુ વોટ? ડી અપોન VBR કોસ થીટા. ડી અપોન VBR કોસ થીટા. ડી તમને આપેલો છે 200, તો મૂકી દો અહીંયા 200 છેદમાં VBR. બોલ, VBR કેટલો આપેલો છે? 5, તો મૂકી દો અહીંયા 5. બોલ, થીટા 37 ડિગ્રી મળ્યો. કોસ 37, કોસ 37 4/5 થાય. 4/5, 5 5 છમ. બોલ, કેટલો આન્સર આવ્યો તમારો? 50 મીટર પર સેકન્ડ. 200/4. અરે સમજાય છે? સમજાય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે. ત્રીજો ક્વેશ્ચન બેટા એવો પૂછ્યો છે કે મિનિમમ ટાઈમ માટે શોધો. મિનિમમ ટાઈમ કેટલો લાગે? આ ખાલી સમય હતો. ત્રીજો શોધવાનો છે બેટા મિનિમમ ટાઈમ, ઓછામાં ઓછો સમય. ઓકે, ચાલજો શોધીએ ઓછામાં ઓછો સમય. થર્ડ કેસ. તો ટી મિનિમમનું ફોર્મ્યુલા શું હતું બેટા? ટી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા લખેલું છે, ક્યાં ગયું? ટી મિનિમમ ભૂલી ગયો. ચલ, મિનિમમ થવા માટે કોસ થીટા 0, કોસ 0 1 એટલે ડી અપોન VBR આવશે. ડી અપોન VBR. ડી આપેલું છે 200. VBR કેટલું આપેલું છે તને? 5. 200/5. એટલે તારો આન્સર આવશે બેટા, અહીંયા બેટા સેકન્ડમાં આવશે, ટાઈમ છે એટલે 40 સેકન્ડ. કેટલો આવશે બેટા? 40 સેકન્ડ. અરે સમજાય છે બેટા? એ જ છે, ખાલી ડેટા મૂકીને ચેક કરીએ છીએ આપણે. ઓકે. અને ચોથું પૂછેલું છે ડ્રિફ્ટ. હવે એક લોજિક યુઝ કર. ડ્રિફ્ટ ક્યારે મળે? અરે ઓછામાં ઓછા સમયમાં જાય તો જ ડ્રિફ્ટ મળે. એટલે મગજમાં ઘુસાડજે, જ્યારે ડ્રિફ્ટ શોધવાનું કીધું હોય ત્યારે સમય નહીં, મિનિમમ સમય લેવાનો. શું લેવાનો બેટા? મિનિમમ સમય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો જો ચેક કર, ડ્રિફ્ટ બરાબર, ડ્રિફ્ટ એટલે અંતર બરાબર ઝડપ ગુણ્યા ટી મિનિમમ. વેરી વેરી મોસ્ટ IMP. બોલ, ડ્રિફ્ટ કઈ દિશામાં થાય છે? આ દિશામાં થાય છે. તો આ દિશામાં ઝડપ કોની લેવાની? નદીની. આ દિશામાં તો નદી એક જ છે ને, બીજું કોઈ નથી. કેટલી ઝડપ છે? 3. તો ઝડપ મૂકી દે 3. અને મિનિમમ સમય કેટલો છે? 40. 40 ગુણ્યા 3. બોલ, કેટલું ડ્રિફ્ટ કર્યું હશે? 120 મીટર જેટલું ડ્રિફ્ટ કર્યું હશે. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. વેરી વેરી મોસ્ટ IMP કન્સેપ્ટ હતો આજનો બેટા. આના જેવા એક્ઝામ્પલ્સ ઘણા બધા પૂછાઈ શકે. હોમવર્કમાં હું તમને આપીશ, ટ્રાય કરજો. ઇઝ ઇટ ક્લિયર? ચાલો, તો આજના લેક્ચરમાં બેટા આપણે આટલું રાખીએ છીએ. જો લેક્ચર ગમ્યો હોય તો યુટ્યુબ પર લાઇક ઇટ. થેન્ક યુ સો મચ. મળીએ. ગુડ બાય ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ.